આજના આ તાસની શરૂઆત એક ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની પંક્તિથી શરૂ કરીએ कि हमको मिटा सके ये ज़माने में दम नहीं, हमको मिटा सके ये ज़माने में दम नहीं, हमसे ज़माना खुद खुद है ज़माने से हम नहीं, हमसे ज़माना खुद है ज़माने से हम नहीं। मतलब કે અમને કોઈ મિટાવી શકે એવું આ જમાનામાં કોઈ છે નહીં, અને અમે છીએ એટલે જમાનો છે એટલે અમે છીએ એવું નથી। એટલે દરેક સાંભળનારનો જમાનો આવશે આવશે અને આવશે। બસ લગાતાર સતત મહેનત કર્યા કરીએ। વિપત સંપત ગઈ તે સાંપડે ગયા વળે છે વાણ, ગત અવસર આવે નહીં ગયા ના આવે પ્રાણ। બસ આ એક અવસરને આપણે સાચવી લેવાનો છે કે આજે મહેનત કરવાનો સમય છે તો મહેનત કરી લઈએ, ફરી વખત આ સમય પાછો આપણને મળવાનો નથી। તો હવે જોઈએ આપણે આજના લેક્ચરનું વાત। તો ધોરણ 11 સમાજશાસ્ત્ર પ્રકરણ નંબર 5 સંસ્કૃતિ અને સામાજિકીકરણ। બસ 30 જ પ્રશ્ન જોવાના છે, પછી તમે આઝાદ, મતલબ કે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું। તો જોઈએ આપણે પહેલો પ્રશ્ન, સંસ્કૃતિ એટલે શું? તો જીવન જીવવાની રીત। આમ તો 10મામાં તમે ભણી ગયા છો। સંસ્કૃતિ એટલે શું? તો કે જીવન જીવવાની રીત, ગુફાથી ઘર સુધીની યાત્રા। આ બધા શબ્દ તમે સાંભળેલા હશે, બરાબર? માનવ વિકાસની એક યાત્રા છે। બીજું, સંસ્કૃતિના મુખ્ય કેટલા પ્રકાર છે? તો સંસ્કૃતિના 2 પ્રકાર છે, ભૌતિકવાદી, અભૌતિકવાદી સંસ્કૃતિ। ત્રીજું, ભૌતિક સંસ્કૃતિનું ઉદાહરણ આપો। તો આ મકાન, વાહન, યંત્રો, સુખ સાહેબી, પૈસા, રૂપિયા, સંપત્તિ, ઘરણા, આ બધું આપણે ભૌતિકવાદી સંસ્કૃતિમાં આવે છે। ચોથું, અભૌતિકવાદી સંસ્કૃતિમાં કોનો સમાવેશ થાય છે? તો એનો જવાબ આવશે ભાષા, જ્ઞાન, મૂલ્યો અને વિચારો। મતલબ કે એને આપણે અનુભવ થાય, જોઈ ન શકાય। પાંચમું, સામાજિકરણ એટલે શું? બાળકને સામાજિક માનવી બનાવવાની પ્રક્રિયા, એને શું કહેવાય? સામાજિકરણ કહેવાય। છઠ્ઠું, સામાજિકરણનું પ્રથમ અને મુખ્ય માધ્યમ કયું છે? તો સામાજિકરણનું પ્રથમ અને મુખ્ય માધ્યમ છે આપણું કુટુંબ, આપણો પરિવાર। કારણ કે બાળકનો જન્મ કુટુંબમાં થાય છે અને કુટુંબના સભ્ય દ્વારા જ એનું શું થાય? સામાજિકરણ થાય છે। સાતમું, શાળા એ કેવું માધ્યમ છે? તો શાળા એ ઔપચારિક સામાજિકરણનું માધ્યમ છે, જે લાગણી ન હોય, ઔપચારિકરણ હોય છે। આઠમું, ટેલરના મતે સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ શું છે? તો જવાબ જટિલ સંપૂર્ણતા છે, એ જટિલ પ્રક્રિયા છે। નવમું, સંસ્કૃતિનું હસ્તાંતરણ શેના દ્વારા થાય છે? તો એનો જવાબ છે શીખવાની પ્રક્રિયા દ્વારા। જો સંસ્કૃતિકરણના તત્વો એક પેઢીમાંથી બીજી પેઢીમાં કઈ રીતના જાય? શિક્ષણ દ્વારા। 10મું, કયા માધ્યમ દ્વારા બાળક રમત ગમત નિયમો શીખે છે? તો જવાબ મિત્ર જૂથ, ભાઈબંધ। મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ અને દુઃખમાં હંમેશા આગળ હોય, ઓરડામાં એક ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક મિત્ર હોય પૂરતું છે, મિલાવ હાથ ભલે સાવ મેલો ઘેલો હોય, માણસ હૃદયથી પવિત્ર હોય પૂરતું છે। તો એવા મિત્ર જૂથ દ્વારા આપણને રમતગમત અને નિયમો શીખવા મળે છે। 11મું, સમૂહ માધ્યમોમાં માસ મીડિયામાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ ટીવી, રેડિયો અને વર્તમાનપત્ર। રાડિયો નહીં, વર્તમાનપત્ર। 12મું, માનવીના વર્તનને નિયંત્રિત કરતા નિયમોને શું કહેવાય? તો જવાબ સામાજિક ધોરણો કહેવાય। 13મું, કિંમતી ઘરેણાં એ કઈ સંસ્કૃતિ છે? હમણાં જ મેં વાત કરી હતી, એ છે ભૌતિકવાદી સંસ્કૃતિ। 14મું,
લોકાચારો પરંપરાઓ કઈ સંસ્કૃતિનો ભાગ છે? લોકોનું જે આચરણ, એની પરંપરા, રૂઢિરિવાજ, તો જવાબ છે એ અભૌતિક સંસ્કૃતિમાં આવશે, ભૌતિકમાં નહીં. 15. સામાજિકરણ ક્યાં સુધી ચાલે છે? સામાજિકરણની પ્રક્રિયા ક્યાં સુધી ચાલે? 1 વર્ષ 2 વર્ષ ક્યાં સુધી? તો જવાબ આજીવન, જન્મથી લઈને મૃત્યુ સુધી આ ચાલતી પ્રક્રિયા છે. 16. સભ્યતા એટલે શું? તો જવાબ ભૌતિક સાધનોની પ્રગતિ. ધીરે ધીરે આપણે જે વિકાસ કર્યો છે, નિયમો શીખ્યા, સંસ્કૃતિ કેળવવી અને આપણું ચોક્કસ બંધારણ નક્કી કર્યું, રીતિરિવાજ નક્કી કર્યા, એને સભ્યતા કહેવાય. 17. ભાષા એ સંસ્કૃતિનું કેવું વાહન છે? તો જવાબ છે પાયાનું વાહન છે. એટલે જ કહે છે ભાઈ કે હંમેશા પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ, કારણ કે એ આપણું સંસ્કૃતિનો પાયો છે, પાયાનું વાહન છે આપણું. 18. બાળકમાં અહમ સેલ્ફનો વિકાસ ક્યાં થાય છે? જવાબ સામાજિકરણમાં, મતલબ કે સમાજ દ્વારા. 19. જાહેર ખબરો કયા માધ્યમનો ભાગ છે? તો જવાબ સમૂહ માધ્યમનો. 20. ધાર્મિક સંસ્થાઓ બાળકમાં શું કેળવે છે? તો જવાબ છે નૈતિક મૂલ્યો. 21. સંસ્કૃતિ એ કેવો વારસો છે? તો જવાબ સામાજિક વારસો. 22. પર્યાવરણનો માનવ નિર્મિત ભાગ એટલે શું? તો જવાબ સંસ્કૃતિ. જો પર્યાવરણનો માનવ નિર્મિત કીધો છે, માનવ સર્જિત, કુદરત સર્જિત નહીં. એટલે આ જે સંસ્કૃતિ છે ને એ માણસે બનાવેલું છે, એટલે એ પર્યાવરણનો માનવ સર્જિત ભાગ કહી શકાય. 23. લોકશાહી મૂલ્યો બાળક ક્યાં શીખે છે? લોકશાહીના મૂલ્યો બાળક કઈ જગ્યાએ શીખે? શાળામાં. 24. ટેકનોલોજીમાં આવતો ફેરફાર એટલે શું? તો યાદ રાખજો, એનો જવાબ સાંસ્કૃતિક પરિવર્તન, સંસ્કૃતિમાં પરિવર્તન. 25. માનવી અને પ્રાણી વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? તો જવાબ સંસ્કૃતિ. માણસની અંદર સંસ્કૃતિ હોય, સભ્યતા હોય, પ્રાણીમાં એ જોવા મળતું નથી. જોયું ક્યારે કૂતરા, મીંદડા, સિંહ, વાઘ, દીપડા, રાની કે પાલતુ પશુમાં કોઈ સંસ્કૃતિ હોય, કોઈ રિવાજ હોય? ના હોય. એટલે આ એક જ તફાવત છે કે માણસ ને પ્રાણી વચ્ચે સંસ્કૃતિનો તફાવત છે. 26. કયું માધ્યમ સૌથી વધુ પ્રભાવશાળી બન્યું છે? તો વર્તમાન સમયમાં તો ભાઈ એક જ નામ છે, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, જે તમે ને હું અત્યારે આપણે જોડાયેલા છીએ તે. 27. સંસ્કૃતિ સ્થિર છે કે ગતિશીલ? બદલાવ આવે તો ગતિશીલ, ને બદલાય નહીં તો સ્થિર. તો જવાબ આવશે ગતિશીલ, કારણ કે સંસ્કૃતિમાં પણ લાંબા ગાળે થોડાક ફેરફાર તો આવે જ. 28. આંતરિક ગુણોનો વિકાસ કઈ પ્રક્રિયા છે? તો જે આંતરિક ગુણોનો વિકાસ કરે ને એ સામાજિકરણની પ્રક્રિયા છે, સમાજ દ્વારા શક્ય છે. 29. પુસ્તકો કયા પ્રકારનો વારસો છે? તો પુસ્તકો આપણે પર્યાવરણ દ્વારા નહીં, પણ આપણી માણસ સંસ્કૃતિ દ્વારા મળે છે, એટલે સાંસ્કૃતિક વારસો જવાબ આવશે. 30. શિસ્તના પાઠ બાળક સૌપ્રથમ ક્યાં શીખે છે? તો જવાબ આવશે કુટુંબમાં, કારણ કે આપણા વાલી, માતા પિતા, દાદા દાદી એ આપણે નાનપણથી શીખવે કયું કામ કરવાનું, કયું નહીં શીખવાનું, કેમ ખાવાનું, કેમ ચાલવાનું, કેવા મિત્ર રાખવાના, કેટલા વાગે ઘરે આવવાનું, કેટલા વાગે સવારે ઉઠવાનું, શું ખાવાનું, કેવા કપડાં પહેરવાના, કેવું વર્તન કરવાનું, આ તમામ વસ્તુ આપણને આપણા પરિવાર દ્વારા, કુટુંબ દ્વારા શીખવામાં આવે છે. એટલે શિસ્તના પાઠ બાળક સૌપ્રથમ છે ને કુટુંબમાં શીખશે. અહીંયા આપણે આ પાઠના પ્રશ્નો પૂરા કરીએ. જો ગમે તો લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું. એમાં તમને ખર્ચો નથી લાગતો અને આમાં મને ખર્ચો નથી લાગતો, બરાબર. તેમ છતાં મારો ઉત્સાહ પણ જળવાઈ રહેશે
એટલે જો વિડીયો ગમ્યો હોય તો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રોને પણ શેર કરજો. બાકી તમારા બધાનો દિવસ શુભ રહેશે. ઘણી બધી શુભકામનાઓ સાથે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.